આકાશવાણી ભુજ સમાચાર પરેશ મારું વાંચે છે। નમસ્કાર। કચ્છ જિલ્લામાં છેલ્લા 24 કલાકથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જિલ્લામાં ધાબડિયા માહોલ સાથે કેટલાક સ્થળોએ કમોસમી વરસાદ પણ પડ્યો છે। પૂર્વ કચ્છના ખેંગારપર, ગૌરીપર, સહી, ત્રંબો, મનફરા, ભરૂડિયા, ચોબારી, રામવાવમાં વરસાદ પડ્યાના અહેવાલ છે, તો પશ્ચિમ કચ્છના કેટલાક ગામોમાં પણ ઝાપટા પડ્યા છે। કમોસમી વરસાદના પગલે ખેડૂતોમાં ચિંતાની લાગણી ફેલાઈ છે। રાપર તાલુકાના ખેંગારપરથી અમારા સમાચાર મિત્ર મહાદેવભાઈ આહિરે જણાવ્યું હતું કે બપોરના સમયે ખેંગારપરમાં જોરદાર માવઠું પડતા શેરીમાં પાણી વહી નીકળ્યા હતા। માવઠાના કારણે શિયાળુ પાકને નુકસાની થવાની ખેડૂતો ભીતિ સેવી રહ્યા છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ આવતીકાલ સુધી રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદી ઝાપટા પડી શકે છે। વાતાવરણમાં આવેલા પલટાના કારણે લઘુત્તમ તાપમાનમાં વધારો થયો છે। હવામાન વિભાગના સત્તાવાર આંકડાઓ મુજબ આજે નલિયામાં લઘુત્તમ તાપમાન 15.6 ડિગ્રી અને જિલ્લા મથક ભુજમાં 16.6 ડિગ્રી અને કંડલામાં 17.3 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું છે। આજે દિવસ દરમિયાન ધાબડિયા માહોલના કારણે વાતાવરણમાં ઠંડક રહી હતી। કચ્છમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે બેઠક ફાળવણીનું રોટેશન જારી કરાયું છે। 2 બેઠક રદ થતા હવે ગ્રામીણ વિસ્તારની મિની સંસદ સમાન જિલ્લા પંચાયતમાં 40ના બદલે 38 બેઠક પર મતદાન થશે, તો ગાંધીધામ તાલુકો મહાનગરપાલિકામાં વિલીન થતા 9 તાલુકાની 186 બેઠક પર ચૂંટણી યોજાશે। વિકાસ કમિશનરની કચેરી દ્વારા જારી કરાયેલી બેઠક ફાળવણીના રોટેશનમાં જિલ્લા પંચાયતની 19 અને તાલુકા પંચાયતની 93 બેઠક મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે। સત્તાવાર રીતે જારી કરાયેલા આદેશમાં જિલ્લા પંચાયતની 38 બેઠક પૈકી 22 બેઠક સામાન્ય વર્ગ માટે, 10 બેઠક સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે, 5 બેઠક અનુસૂચિત જાતિ માટે અને 1 બેઠક અનુસૂચિત જનજાતિ માટે ફાળવવામાં આવી છે। મહિલા અનામતની વાત કરીએ તો કુલ 19 બેઠક મહિલાઓ માટે અનામત રહેશે, જેમાં 11 સામાન્ય, 5 સામાજિક શૈક્ષણિક પછાત, 2 અનુસૂચિત જાતિ અને 1 અનુસૂચિત જનજાતિની મહિલાઓનો સમાવેશ થાય છે। કચ્છ જિલ્લામાં 31 ડિસેમ્બરની ઉજવણીને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ સક્રિય બની છે। નવા વર્ષના સ્વાગત માટે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે શાંતિપૂર્ણ ઉજવણી સુનિશ્ચિત કરવા પોલીસ વિભાગ દ્વારા સઘન પેટ્રોલિંગ અને વાહન તપાસ હાથ ધરવામાં આવી છે। ભુજ શહેરમાં સી ટીમે એરપોર્ટ રિંગ રોડ પર ખાસ ટ્રાફિક ડ્રાઈવ યોજી વાહન તપાસ કરી હતી। આ ઉપરાંત નખત્રાણા પોલીસે પણ 31 ડિસેમ્બરની ઉજવણીના અનુસંધાનમાં ફૂટ માર્ચ કરી હતી। પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। સુરજબારી પોલીસ ચેકપોસ્ટ પર સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। પૂર્વ કચ્છ અને પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા વિવિધ સ્થળોએ પોલીસ કર્મચારીઓ તૈનાત કરીને સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। રાજ્ય સરકાર દ્વારા જિલ્લા કક્ષાની વાયબ્રન્ટ સમિટનું આયોજન કરાયું છે। તે અંતર્ગત કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામ ખાતે આગામી તારીખ 2 જાન્યુઆરીના જિલ્લા કક્ષાની વાયબ્રન્ટ સમિટ યોજાશે। આ માટેની તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે। પ્રાદેશિક કક્ષાની તૈયારીઓના આયોજનથી કચ્છનો ઔદ્યોગિક વિકાસ વધુ વેગવંતો બનશે તેવો આશાવાદ વ્યક્ત કરાઈ રહ્યો છે। જિલ્લા વહીવટી તંત્રની સાથે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પૂરજોશમાં તૈયારી ચાલી રહી છે। દિવ્યાંગ મહિલાઓના કૌશલ્યને પ્રોત્સાહન આપવાના હેતુથી દિવ્યાંગ મહિલા વિકાસ મંડળ માધાપર દ્વારા નવચેતન કલા ઉત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં દિવ્યાંગ તથા બિન દિવ્યાંગ બહેનોએ પોતાની કલાનું પ્રદર્શન કરી સમાજમાં પોતાની આગવી ઓળખ પ્રસ્થાપિત કરી હતી। આ ઉત્સવમાં બહોળી સંખ્યામાં દિવ્યાંગ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। બહેનો દ્વારા સ્વહસ્તે બનાવેલી વિવિધ કલાત્મક વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવ્યું હતું, જેને નિહાળવા માટે મોટી સંખ્યામાં નગરજનો ઉમટી પડ્યા હતા। કાર્યક્રમમાં સહભાગી થનારી તમામ મહિલાઓને મોમેન્ટો અને પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરાઈ હતી। બિદડા ખાતે આગામી 4 જાન્યુઆરીના રોજ બિદડા સર્વોદય ટ્રસ્ટ દ્વારા 52મા મેગા મેડિકલ એન્ડ સર્જિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ સેવાકીય યજ્ઞનું ઉદ્ઘાટન સવારે 9:30 કલાકે મહાનુભાવોની ઉપસ્થિતિમાં થશે। કેમ્પના મુખ્ય દાતા તરીકે USA બીનાબેન અને ડોક્ટર કિશોરભાઈ વોરા સેવા આપી રહ્યા છે। કેમ્પમાં વિવિધ રોગોની સારવાર, ઓપરેશન કરવામાં આવશે। દાયકાઓથી માનવ સેવા માટે જાણીતા આ કેમ્પમાં હજારો દર્દીઓને નિઃશુલ્ક સારવાર મળશે। ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ છેડાએ આ સેવા નો લાભ લેવા જાહેર જનતાને આમંત્રણ પાઠવ્યું છે। અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।